નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું બોર્ડ પરીક્ષા 2024 ધોરણ 10 વિજ્ઞાનના બ્લુપ્રિન્ટ અને પેપર સ્ટાઇલ વિશે. સૌપ્રથમ આપણે જોઈશું પ્રશ્નના પ્રકાર. હેતુલક્ષી પ્રશ્ન જે વિકલ્પ વિના 24 અને વિકલ્પ સાથે પણ 24 છે અને જેના માર્ક રહેશે 24. ટૂંક જવાબી પ્રશ્ન 1, વિકલ્પ વિના 9, વિકલ્પ સાથે 13 અને ટોટલ 18 માર્ક રહેશે. ટૂંક જવાબી પ્રશ્ન 2 જે વિકલ્પ વિના 6 અને વિકલ્પ સાથે 9, ટોટલ ગુણ 18. લાંબા પ્રશ્ન જે વિકલ્પ વિના 5 અને વિકલ્પ સાથે 8, ટોટલ 20 અને ટોટલ 80 માર્ક થઈ ગયા. ચેપ્ટર વાઇઝ માર્ક. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ ચેપ્ટર 1 જેમાંથી વિકલ્પ વિના 5 અને વિકલ્પ સાથે પણ 5 માર્કનું પૂછાશે. ચેપ્ટર 2 એસિડ, બેઝ અને ક્ષાર જે વિકલ્પ વિના 7 અને વિકલ્પ સાથે 10 પૂછાશે. ધાતુઓ અને અધાતુઓ 7 માર્ક અને વિકલ્પ સાથે 10 માર્કનું પૂછાય છે. કાર્બન અને તેના સંયોજનો જે 6 માર્કનું પૂછવાનું ફિક્સ છે. જૈવિક ક્રિયાઓ જે વિકલ્પ સાથે 8 અને વિકલ્પ સાથે વિના 8 અને વિકલ્પ સાથે 14. નિયંત્રણ અને સંકલન જે 6 માર્કનું પૂછવાનું ફિક્સ છે. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે જે વિકલ્પ વિના 6 અને વિકલ્પ સાથે 10 માર્કનું પૂછાશે. આનુવંશિકતા જે 3 માર્કનું પૂછવાનું ફિક્સ છે. પ્રકાશ પરાવર્તન વક્રીભવન જે 8 માર્કનું પૂછવાનું ફિક્સ છે. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા જે 5 માર્ક વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 9 માર્કનું પૂછવાનું છે. વિદ્યુત જે 8 અને વિકલ્પ સાથે 10 માર્કનું પૂછાશે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જે 5 અને વિકલ્પ સાથે 8 માર્કનું પૂછાશે અને અપરૂપ પર્યાવરણ જે 6 અને વિકલ્પ સાથે 10 માર્કનું પૂછાશે. તો ટોટલ 80 માર્ક થઈ ગયા. વિકલ્પ સાથે 109 માર્ક જેવું થાય છે. હવે વાત કરશું આપણે સ્ટ્રક્ચર ઓફ પેપર 1 થી 24 જે હેતુલક્ષી MCQ શોર્ટ ક્વેશ્ચન રહેશે જે 24 માર્ક રહેશે ટોટલ. વિભાગ બી 25 થી 37 ક્વેશ્ચન છે જે કોઈ 13 ક્વેશ્ચન હશે તેમાંથી તમારે કોઈ 9ના જવાબ આપવાના રહેશે અને 40 થી 50 શબ્દોની મર્યાદામાં. વિભાગ સી 38 થી 46 ક્વેશ્ચન જે 9 પ્રશ્ન હશે તેમાંથી તમારે કોઈ બી 6ના જવાબ આપવાના રહેશે અને દરેક પ્રશ્નના 3 માર્કનો રહેશે. વિભાગ ડી 47 થી 54 પ્રશ્ન 4 માર્કનો ક્વેશ્ચન છે. કોઈ 8માંથી તમારે 5ના જવાબ આપવાના રહેશે. હવે આપણે જોઈશું સેમ્પલ પેપર. સૌપ્રથમ MCQ હેતુલક્ષી ટાઈપના પ્રશ્ન રહેશે જે 24 માર્કના રહેશે. 1 માર્કના હેતુલક્ષી વિથઆઉટ ઓપ્શન. વિભાગ બી જે દરેક ક્વેશ્ચનનો જવાબ 2 માર્કનો હશે. વિભાગ સી દરેક પ્રશ્ન 3 માર્કનો. વિભાગ ડી દરેક પ્રશ્ન 4 માર્કનો. આભાર.